ચાલો આજે આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય છે એ ભણવાનું છે. બરોબર. અંગ્રેજીમાં કહેવામાં આવે છે ટ્રિગોનોમેટ્રી. ટ્રી એટલે 3, ટ્રિગોન, મેટ્રોન શબ્દ ભેગા કરી અને ટ્રિગોનોમેટ્રી શબ્દ બન્યો. 3 ગ્રીક શબ્દ થયા. ટ્રાય એટલે 3, ગોન એટલે બાજુ અને મેટ્રોન એટલે માપ. બરોબર. આવી રીતના ટ્રિગોનોમેટ્રી. બરોબર. ટ્રાય, ગોન અને મેટ્રોન, આમ આ 3 શબ્દો ભેગા થઈ. બરોબર. ટ્રાય એટલે શું થાય? 3 થાય. ગોન એટલે થાય બાજુ અને મેટ્રોન નો મતલબ થાય માપ. તો પ્રાચીન સમયમાં ત્રિકોણમિતિ પર થયેલા કાર્યનો ઉલ્લેખ ઇજિપ્ત અને બેબીલોનમાં મળે છે આપણને. પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્રીઓ ત્રિકોણમિતિનો ઉપયોગ પૃથ્વીથી તારાઓ અને ગ્રહોનું અંતર શોધવા માટે કરતા. બહુ જ સહેલું ચેપ્ટર છે આ, પણ સહેલું ક્યારે બનશે? તમને સૂત્ર આવડતું હશે તો. એટલે આપણે સૂત્ર હરકતના સમજવાના છે. પેલા આપણે એનો વખાણ કરી લઈએ. બરોબર. તો પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્રીઓ ત્રિકોણમિતિનો ઉપયોગ છે એ પૃથ્વીથી તારાઓ અને ગ્રહોનું અંતર માપવા માટે કરતા હતા. તો આના ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ. બરોબર. એ પેલા અમુક શબ્દો આપણે સમજવાના છે કે ભાઈ પેલા શબ્દ સમજવાનો છે નિત્યસમ. શું છે શબ્દ? નિત્યસમ. કે નિત્ય એટલે હંમેશા, સમ એટલે સરખું, કે સમતલમાં આવેલા ચલના જે મૂલ્ય માટે તેના તમામ પદોનું વ્યાખ્યાયિત નિશ્ચિત મૂલ્ય મળતું હોય તેવા તમામ મૂલ્યો માટે સમતા સત્ય હોય તો તેને નિત્યસમ કહેવાય. જો આ થોડાક અઘરા શબ્દ છે, આપણે સાદી ભાષામાં સમજીએ. નિત્યસમ એટલે કે એનું મૂલ્ય બદલાતું ન હોય, હરખું રહેતું હોય. તો સમતલમાં આવેલા જે ચલના જે મૂલ્યો માટે તેના તમામ પદોનું વ્યાખ્યાયિત નિશ્ચિત મૂલ્ય મળતું હોય તેવા તમામ મૂલ્યો માટે સમતા સત્ય હોય તો તેને નિત્યસમ કહે છે. બરોબર. એક્ઝામ્પલ તમને આપું કે આપણે આમ લખીએ x² - 36, તો તમને ખબર કે આના તફાવત ના અવયવ પડે તો x - 6 અને x + 6. બરોબર. તો x ની તમામ કિંમતો માટે આ વસ્તુ કેવી છે? સત્ય છે. એટલે આને નિત્યસમ કહેવાય. હું x તરીકે ગમે એ વસ્તુ મૂકું, આ જવાબ સાચો જ આવે. તો x ની તમામ કિંમતો માટે શું છે? આ સત્ય છે. એટલે આને કહેવાય નિત્યસમ. રેડી? તો ત્રિકોણમિતિની શાખાની અંદર આપણે વાત કરીએ. તમે ક્યારેક તમને જસ્ટ પ્રશ્ન કહું કે આપણે વખાણ કરીએ આપણે ત્રિકોણમિતિના, કે તમને કહું કેમ કે આ રોડની પહોળાઈ શું છે, સામે થાંભલો છે તેની ઊંચાઈ શું છે, બરોબર, આ સીડી રાખી છે, તમે સીડી છે એની લંબાઈ કેટલી છે, અથવા સીડી છે એ દિવાલ સાથે કેટલાનો ખૂણો બનાવે, ભોયતળિયા સાથે કેટલાનો ખૂણો બનાવે, બરોબર, બે
કોઈ પણ વસ્તુ હોય એની વચ્ચેનું અંતર શોધવાનું હોય, આવા બધા પ્રશ્નોના જવાબ છે એ આપણે નિત્યસમની મદદથી મેળવી શકીએ. હવે ત્રિકોણમિતિના ગુણોત્તરો એટલે કે આપણે સૂત્ર મેળવવાના છે. હવે આ ત્રિકોણમિતિ છે ને એ તમારે મગજમાં રાખજો. આ બે ચેપ્ટર માટે આપણે જે ત્રિકોણની વાત કરશું એ કાટકોણ ત્રિકોણની જ વાત કરશું, કારણ કે ત્રિકોણમિતિના વગર શક્ય જ નથી. એટલે કાટકોણ ત્રિકોણ માટે જ આ વસ્તુ છે. હવે કાટકોણ ત્રિકોણ દોરું. તો કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કેટલાનો હોય? 90 નો. બરાબર, કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કેટલા? 90 હોય. 90 ની સામેને જે હોય એને શું કહેવાય? તો કર્ણ. હવે ખૂણો તમે આય લઈ શકો અને આય લઈ શકો. એટલે 90 સિવાયના જે બે ખૂણા હોય એ કેના સૂત્રના દાખલામાં આપણે સી ખૂણાની સાપેક્ષમાં સૂત્ર બનાવવાનું આવે છે કે એ આપણે હરખીત ના સમજવું પડે. ફિલહાલ અત્યારના હું તમને આ સી ને એ જે લઘુકોણો છે, બરોબર, એ બી 90 નો હોય. ત્રણ ખૂણાનો સરવાળો તમને ખબર છે કે 180 છે. તો આ 90 હોય તો આ બે નો સરવાળો કરો તો 90 જ થાય. એટલે એ બે ઓટોમેટિકલી કેવા છે? આ લઘુકોણો થયા. તો આમાં ખૂણા સી ની સાપેક્ષે પણ આપણે કામ કરી શકીએ અને ખૂણા બી ની સાપેક્ષે કામ કરી શકીએ. આપણે બુકની અંદર સી ની સાપેક્ષે સમજાવ્યું તો આપણે તમને સી ની સાપેક્ષે સમજાવશું. બરોબર, તો આ જે ખૂણો સી છે એને હું નામ આપી દઉં થીટા. બરોબર, તો આ થીટા ખૂણાની શું કહેવાય? આ થીટા ખૂણાની તમને શું દેખાય છે? તો કે પાસેની બાજુ. અને આ થીટા ખૂણાની શું કહેવાય? સામેની બાજુ. દેખાય છે ને? સામે છે એટલે સામેની બાજુ. આટલું પરફેક્ટ સમજવાનું પડે. હા, હું ખૂણા એની સાપેક્ષે વાત કરતો હોત, ખૂણા સી ની સાપેક્ષે વાત કરું તો આ કઈ થઈ? આ બીસી પાસેની બાજુ થઈ અને એ બી એ સામેની બાજુ થઈ. પણ હું જો ખૂણો એ લઉં તો એની આ શું થઈ જાય? પાસેની બાજુ. અને આ શું થઈ જાય? સામેની બાજુ. ઉલટું થાય. પણ આપણે અત્યારના જે સૂત્રો બધા બનાવવાના છે એ ખૂણા સી ની સાપેક્ષની ચર્ચા કરવાની છે. બરોબર, તો ગુણોત્તરો જે લેશું એ આપણે ખૂણા સી ને લઈને જ કામ કરશું. તો કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો સી છે એ ત્રિકોણમિતિય ખૂણો લીધો છે આપણે. અને એમાં મેં તમને કીધું એમ કે સી તરીકે હું તમને હરખું લાગે છે, કારણ કે આખા બુકમાં થીટા લે છે એટલે આપણે થીટા ધ્યાનમાં રાખીને જ કામ કરશું. રેડી? તો ત્રિકોણમિતિય આપણે પેલા મેન 3 વિધેયોની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા ચર્ચા કરશું આપણે પહેલું સૂત્ર, સાઇન થીટા. શું વાંચવાનું? અને SIN એટલે એને સાઇન બોલવાનું અને થીટા. આખો સ્પેલિંગ છે SINE છે, પણ હવે ટૂંકમાં સાઇન જ લખવાનું રહે, સાઇન થીટા. બરાબર, તો સાઇન થીટાનું સૂત્ર છે શું? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે કે આપણા માટે સામેની બાજુ કોણ છે? થીટાની સામેની બાજુ કોણ છે? તો કે AB. અને કર્ણ એટલે કોણ છે? તો કે AC. તમને કોઈક નિંદરમાંથી ઉઠાડીને પૂછે ને કે સાઇન થીટા, એટલે તમને યાદ આવવું જ જોઈએ કે સાઇન થીટા એટલે શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ. સમજાઈ ગયું? તો AB ના છેદમાં AC. રેડી? બીજું સૂત્ર ઈ છે કોસ થીટા. આ સૂત્ર તમારે 20, 20, 25 વખત લખીને પાકો કરવાના છે, કારણ કે આ સૂત્ર આવડશે ને તો જ તમને આ ચેપ્ટર આવડશે. એટલે સૂત્ર આવડવું જરૂરી છે. તો કોસ થીટા એટલે શું થશે? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો તમે જોઈ શકો છો કે ખૂણા સી ની સાપેક્ષમાં પાસેની બાજુ, થીટાની પાસેની બાજુ કોણ છે? તો કે BC. અને છેદમાં કર્ણ એટલે કોણ થશે? તો કે AC. તો BC ના છેદમાં AC. નેક્સ્ટ ત્રીજું છે ટેન થીટા. ત્રીજું શું છે? ટેન થીટા. કેમ? આ સાઇન છે, એમાં કોસાઇન છે અને ટેન્જેન્ટ
કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટેન્જન્ટ. પણ ટેન્જન્ટ આપણે આખું નહીં લખીએ, એને બદલે ટૂંકમાં ટેન લખશું. બરોબર? આખું છે ટેન્જન્ટ થીટા, પણ આપણે શોર્ટ ફોર્મ જ લખશું ટેન થીટા. તો ટેન થીટા નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ છે? તો કે AB, અને પાસેની બાજુ કઈ છે? તો કે BC. રેડી? હવે આપણને આ જે 3 સૂત્ર આવડી ગયા, સાઇન, કોસ અને ટેન, આટલું આવડી ગયું. એની ઉપરથી બીજા 3 મેળવશું. જે ચોથું સૂત્ર હું બનાવું છું ઈ સાઇન નું વ્યસ્ત છે. શું છે? સાઇન નું વ્યસ્ત. સમજાણ? તો સાઇન નું વ્યસ્ત છે ઈ છે કોસેક થીટા. કોસેક થીટા નો મતલબ થશે, હું આનાથી ઉલટું, કર્ણના છેદમાં સામેની બાજુ. શું થશે? કર્ણના છેદમાં સામેની બાજુ. તો ઓટોમેટિકલી હું અહીંયા આમ પણ લખી શકું ને. જો આ જો હરખી રીતના એટલે ભેગા હારે લખું છું. સાઇન થીટા એટલે હું સામેની બાજુ છેદમાં કર્ણ. તો કોસેક થીટા એટલે શું છે? કર્ણની છેદમાં સામેની બાજુ. આના કરતા ઉલટું થયું. તો કોસેક થીટા બરાબર હું લખી શકું? 1/, સાઇન થીટા પણ તમે લખી શકો. જો પાસે એટલે જ આમ લખું છું, એટલે તમને આઈડિયા આવી જાય. તો સૂત્ર થાય કોસેક થીટા બરાબર 1/, સાઇન થીટા થાય. હજી હું તમને 80/AB લખી શકું. અહીંયા લખી શકું આપણે. હું લખી શકીએ આપણે 80/AB. જરાય ઉતાવળ કર્યા વગર આજે આપણે ખાલી આ સૂત્ર જ સમજવાના છે અને પાકા કરવાના છે. નેક્સ્ટ 5મું સૂત્ર છે એ આ કોસ થીટા છે એનો વ્યસ્ત છે, ઉલટું. તો કોસ થીટા છે એનો વ્યસ્ત છે સેક થીટા. કોઈના આખા નામ આપણે અત્યારના ચર્ચા નથી કરી. સેક ને સેકન્ટ થીટા કહેવામાં આવે છે, કોસેક ને કોસન્ટ થીટા કહેવામાં આવે છે. બરોબર? પણ આપણે એની ચર્ચા કરવી નથી. આપણે જેટલું યાદ રાખો એટલું યાદ રાખો ને ભાઈ, કામની જ વસ્તુ. તો આ છે સેક થીટા, SEC, સેક થીટા. તો સેક થીટા એટલે શું થશે? કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે તમે કર્ણના છેદમાં આ જોયો, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો કોસ થીટા છે. હવે તમે શું મૂકી શકો? 1/, કોસ થીટા. રેડી? અને બરાબર તમે ઈ પણ મૂકી શકો. હું 80/BC. સેમ એવી જ રીતના 6થું સૂત્ર એટલે ત્રીજા 10 નું વ્યસ્ત. તો 10 નું વ્યસ્ત છે કોટ થીટા. રાજકોટની કોટ. બરોબર? તો કયું વિધેય છે? કોટ થીટા. તો કોટ થીટા એટલે શું થશે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આ શું હતું? 10 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો કોટ એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. એટલે કે 1/tan થીટા એટલે કે શું થશે? BC/AB. રેડી? ક્લિયર? સમજાણું? તો આમ આપણને આ સૂત્ર આવડતા હોવા જોઈએ. 6 સૂત્ર થયા. હવે આ 6 માંથી બીજા 3 આપણે બનાવશું. બરોબર? તો 3 કેમ બનાવશું? આની ઉપરથી તમે બીજી વસ્તુ તારવી શકો ને. તો બધા સૂત્ર જે તારવતા જાય તો હરકતના જોજો કે કોસ થીટા બરાબર 1/, સાઇન થીટા છે. તો શું થાય? આનો અહીં લઈ જાઓ તો શું થાય સૂત્ર? સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. બરોબર ને? આ સાઇન થીટા ગુણાકારમાં આવી ગયા. તો સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. હવે એમને તમને ખબર છે કે તમે હું 5 કરું અને ગુણ્યા 1/5 કરું તો જવાબ શું આવવાનો છે? 1 જ આવવાનો. કારણ કે કોઈ પણ સંખ્યા અને એના વ્યસ્તનો ગુણાકાર શું આવે? 1. તો સાઇન થીટા અને એનો વ્યસ્ત કોણ છે? કોસેક થીટા. એ બેનો ગુણાકાર કરો તો જવાબ શું આવે? 1. સેમ એવી રીતના બીજું સૂત્ર બનશે. હું કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. અને
ત્રીજું સૂત્ર બનશે શું? ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1. આમ તમને આ બધી વસ્તુનો ઉપયોગ કરતા છે એ આવડતો હોવો જોઈએ. સમજાઈ ગયું? રેડી? નેક્સ્ટ હજી આપણે થોડોક લાભ લઈએ. આપણી આગળ ટેન થીટા છે બરોબર. તો ટેન થીટા એટલે આપણે શું લખ્યું છે અહીંયા જો ટેન થીટા એટલે શું લખ્યું છે? AB ના છેદમાં BC છે ને. એકને જ સૂત્રમાંથી હું બધું અલગ અલગ બનાવું છું. તો AB ના છેદમાં શું છે? BC છે બરોબર. તો ટેન થીટા એટલે શું છે? તો કે AB ના છેદમાં શું છે? તો કે BC છે. હવે આ અંશ અને છેદ છે એ બેયને હું 80 વડે ભાંગું તો શું થઈ જાય? AB ના છેદમાં 80 અને BC ના છેદમાં 80. શું કર્યું મેં? અંશ અને છેદને 80 વડે ભાંગતા બરોબર. તો હવે તમને ખબર છે કે AB ના છેદમાં 80 આવડી ગયું આપણે. જો AB ના છેદમાં 80 એટલે તો હું મૂકી શકો તમે સાઇન થીટા. તો આપણે આ સૂત્ર નવું બન્યું કે ટેન થીટા બરાબર શું થશે? તો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. કારણ કે BC ના છેદમાં 80 એટલે શું થઈ જાય? કોસ થીટા. રેડી? સેમ એવી જ રીતના ટેન થીટા એટલે તમને ખબર કે ટેન ને કોટ એકબીજાના વ્યસ્ત છે. તો કોટ થીટા એટલે શું થઈ જાય? કોસ થીટાના છેદમાં સાઇન થીટા. આ એક ને એક જ રમત છે. 3 સૂત્ર છે, સાઇન, કોસ અને ટેન, અને 3 એના વ્યસ્ત છે. આમાં જ આખું રમત અને 2 ચેપ્ટર છે. 8મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર આખું તમને આ સૂત્રો ઉપર આધારિત જ છે બરોબર. તો આજે આટલું આપણે જોયું. ફરી પાછું એક વખત આખું રિવિઝન તમને કરાવી દો કે આમાં કયા કયા સૂત્ર આવ્યા બરોબર. કયા સૂત્ર હરખી રીતના આપણે આજે શીખ્યા છે એની ચર્ચા કરી બરોબર. અને હવે આપણે એક નિત્યસમ નું પણ મેળવ્યું છું. પાયથાગોરસ આ જે સૂત્ર છે આમાં પાયથાગોરસ નો રૂલ્સ અપનાવીએ તો શું થશે? પાયથાગોરસ નું ત્રિકોણ એબીસી માં કે AC સ્ક્વેર કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય. તો AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. એક આપણે આ કામ લાગવાનું છે પાયથાગોરસ નો પ્રમેય બરોબર. નવમામાં તમારે આવી જશે પાયથાગોરસ નો પ્રમેય. એક આ પ્રમેય તમને આવડતો હોવો જોઈએ બરોબર. કે પાયથાગોરસ નો પ્રમેય શું કે છે? કર્ણનો વર્ગ છે બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. આની ઉપરથી આપણે આગળ દાખલા ગણવામાં કામ લાગવાનું છે. હવે આ જે સાઇન થીટા અને જે કોસ થીટા છે એની કિંમત છે ઈ 1 થી નાની અને ધન જ હોય. એ આપણે સાબિતી કરશું તમને આગળ, પણ અત્યારે ફિલહાલ યાદ રાખો કે સાઇન ને કોસ ની કિંમત 1 થી નાની અને કેવી હોય? ધન. એમને ખબર પડે 1 થી નાની, કારણ કે 1 થી નાની જોઈએ ને. કારણ કે આ સાઇન થીટા નું સૂત્ર શું છે? તમે જુઓ, સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ કઈ હોય? કર્ણ. તો નાના માપ અને છેદમાં મોટું માપ હોય. જવાબ 1 કરતા કેવો આવે? નાનો જ આવે. એ જ વસ્તુ આમાં. રેડી? તો સાઇન અને કોસ ની કિંમત હંમેશા 1 કરતા નાની જ આવશે અને ધન જ આવશે. તો ઓટોમેટિકલી તમે જોઈ શકો છો કોસેક અને સેક એની કિંમત હંમેશા 1 કરતા મોટી જ હોય. સેક થીટા અને આ કોસેક થીટા એની કિંમત હંમેશા 1 થી મોટી જશે. શું કામ મોટી છે? તો કે એમાં કર્ણ અંશમાં છે એટલા માટે. રેડી? જ્યારે આ ટેન થીટા અને કોટ થીટાની કિંમત છે ઈ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. કારણ કે એમાં તો આપણા બેમાંથી કઈ બાજુ મોટી એની આધારે 1 કરતા મોટી હોય ને 1 કરતા નાની પણ હોઈ શકે.
રેડી? તો આટલા સૂત્ર છે એ આપણે આજે જોયા. આ સૂત્ર છે આમ જે મેં લખાવ્યા, આ સૂત્ર કે સાઈન થીટા એટલે ઉઠાડીને ગમે ત્યારે પૂછે સાઈન થીટા એટલે હું, તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, બરોબર. કોસ થીટા એટલે હું, તો કે પાછળની બાજુ છેદમાં કર્ણ. આ વસ્તુ આપણને મોઢે આવડતી જોવી છે. એની ઉપરથી જે આ 3 સૂત્ર આપણે તાર્યા, ઈ આ ટેન થીટા એટલે સાઈન થીટા છેદમાં કોસ થીટા, કોટ થીટા એટલે કોસના છેદમાં સાઈન. આ બધા સૂત્રો લખીને 25 વખત લખીને પાકા કરવા પડે. અને ગણિતમાં અહીંયા જે મેં ભણાવવાનું ચાલુ કર્યું હવે, બરોબર, તો ગણિતમાં જેટલા પણ હું દાખલા ગણાવું એ 2 વખત તો તમારે ગણવા જ જોઈએ, બરોબર. હવે હું ગણિત ઉપાડું છું અને હું પ્રયત્ન એવો કરીશ કે એકારે બધા વિડીયો મૂકીશ, 3, 4, કારણ કે આપણે હું વિડીયો તો એકારે બડા મોટા ના બની, કારણ કે મોબાઈલમાં એટલી સ્પેસ ના હોય. પણ હું 2-3 દિન એકારે બનાવીને પછી એક સાથે મૂકીશ, એટલે આપણે એક અઠવાડિયાની અંદર એક ચેપ્ટર પ્રયત્ન થાય પૂરો કરીને એવી રીતના કરશું. સમજાણો? તો આવી રીતના આ વિડીયો છે એક બનાવ્યો, એમ એકારે 2-3 વિડીયો મૂકીશું. રેડી? તો આ સૂત્ર તમે પાકા કરી લો અને લખીને પાકા કરો. સમજાણો? પછી આપણે આગળ વધીએ. બરોબર, આપણે કાલે અહીં જે કામ અટક્યું હતું ત્યાંથી જ આપણે આજે આગળ વધીએ છીએ કે સગવડતા ખાતર છે ત્રિકોણમિતિના અભ્યાસ દરમિયાન જે આવી રીતના હોય, આ સાઈન થીટા એનો વર્ગ હોય તો આમ લખવાને બદલે આપણે આમ લખશું, સાઈન સ્ક્વેર થીટા, બરોબર. એવી જ રીતના બધા નથી લખતો, આવી રીતના કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા, બરોબર, કોટ સ્ક્વેર થીટા, સેક સ્ક્વેર થીટા, કોસેક સ્ક્વેર થીટા, આમ આપણે લખશું આખા કૌંસના વર્ગને બદલે, હેલું લાગે એટલા માટે. સમજાઈ ગયું? ક્લિયર? તો આપણી આગળ આજે બધા સૂત્રો મેં તમને લખાવ્યા, કયા? ટેન થીટા બરાબર સાઈન થીટાના છેદમાં કોસ થીટા, કોટ થીટા એટલે કોટ થીટા એટલે હું કોસ થીટાના છેદમાં સાઈન થીટા, બરોબર. પછી આ સૂત્ર બરાબર સાઈન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. આ બધા સૂત્રો છે એ પાકા કરી લીધા છે તમે. હવે આપણે ડાયરેક્ટ 8.1 ચેપ્ટર ચાલુ કરવાનું છે, બરોબર. તો સ્વાધ્યાય છે ઈ 8.1. તો એમાં પહેલો દાખલો છે કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે, બરોબર. એ બી બરાબર છે ઈ 24 સેન્ટીમીટર આપણને આપેલું છે, બીસી બરાબર 7 સેન્ટીમીટર આપણને આપેલું હોય, તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધવાનું કીધેલું છે આપણને. તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. તો જો પેલા આપણને જે આપેલું હોય ને આપણે હરખી રીતના કામ કરવું પડે. આપણને હોય ત્રિકોણ એબીસી દોરવાનું કીધું, એમાં બી છે કેવો દોરવાનો છે? કાટખૂણો. બરોબર, આ બી કાટખૂણો કરી નાખ્યો, તો હું અહીંયા એ લખી નાખું, તો અહીંયા હું લખી નાખું સી. આ બી ખૂણો છે એ કેવો છે? તો કે કાટખૂણો છે. આપણને એ બી નું માપ કેટલું આપેલું છે? તો કે 24 સેન્ટીમીટર. અને બીસી નું માપ કેટલું આપેલું છે? તો કે 7 સેન્ટીમીટર. રેડી? હવે આપણને ગોતવાનું પેલા બે શું કીધું છે જો, પેલામાં ગોતવાનું કીધું છે સાઈન એ અને કોસ એ. આ બે વસ્તુ ગોતવાની કીધી. સાઈન એનો મતલબ હું થીટા તરીકે આપણે જે આપણે સમજાય સૂત્રમાં, એમાં આ એ ખૂણાને ધ્યાનમાં રાખીને વાત કરવાનું છે, બરોબર. તો આ ખૂણાને હું ધ્યાનમાં રાખું અને આપણને શું ગોતવાનું કીધું છે? સાઈન એ ગોતવાનું કીધું. તો એ પેલા તો આપણે ત્રીજી બાજુનું માપ ગોતવું પડે ને, બરોબર. તો આપણે તમને શીખવાડ્યું છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું થશે? એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. એબી સ્ક્વેર એટલે શું છે? તો કે 24 નો વર્ગ, અને બીસી સ્ક્વેર એટલે શું છે? તો કે 7 નો વર્ગ. સમજાણું? તો 24 નો વર્ગ એટલે શું થાય? તો કે 576,
અને 7 નો વર્ગ એટલે શું થાય તો કે 49. બેનો સરવાળો કરો એટલે શું થઈ જાય 625. તો AC સ્ક્વેર બરાબર 625. તો AC બરાબર શું થઈ ગયા 25. એટલે આ આવી ગયો 25 સેન્ટીમીટર. આવા દાખલા ગણવા માટે તમને કોઈ પણ ખૂણો ગોતવાનો કે સાઇન કોસ ટેન ગમે એમાં પહેલા તમારે 3 બાજુના માપ ગોતી લેવાના રહે, કારણ કે 3 બાજુના માપ આવી ગયા ને પછી તો આપણે જે સૂત્ર છે એના સૂત્રનો ઉપયોગ કરીને આપણે આરામથી દાખલો ગણી શકીએ. હવે ગોતવાનું કીધું સાઇન એ, તો સાઇન એ એટલે તમને ખબર છે શું છે, સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ એ ખૂણો છે તેની સામેની બાજુ કઈ કહેવાય તો કે આ બીસી, અને કર્ણ કયો કહેવાય તો કે એસી. ચાલો બીસી નું માપ કેટલું છે જોઈ લ્યો રકમમાંથી, અહીંયા આકૃતિમાંથી, તો 7, અને કેટલા છે તો કે 25. આટલું કામ કરવાનું છે. રેડી. એવી રીતના શું ગોતવાનું કીધું છે કોસ એ. તો કોસ એ એટલે શું થઈ જાય તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ આ એ ખૂણો છે એની પાસેની બાજુ કઈ કહેવાય, આ ખૂણો એની પાસેની બાજુ કઈ છે તો કે એ બી, અને કર્ણ કોણ છે એસી. એટલે શું થશે તો કે 24/25 લ્યો. રેડી. બીજું આપણે આમાં ગણવાનું કીધું છે, શું ગોતવાનું કીધું છે સાઇન સી અને કોસ સી. હવે સાઇન સી એટલે તમને ખબર પડે આ ખૂણો ધ્યાનમાં રાખીને કહેવાનું છે. હવે આ ખૂણો લ્યો સાઇન સી, આ ખૂણો, તો આ શું થઈ ગઈ પાસેની બાજુ, અને આ શું થઈ ગઈ તો કે સામેની બાજુ. સમજાણું? તો સાઇન સી એટલે શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણા આ ઉદાહરણમાં સી છે આ ખૂણો છે તેની સામેની બાજુ કઈ થાય તો કે એ બી, કર્ણ તો એસી જ રહેશે. એટલે શું થશે તો કે 24/25. અને એવી જ રીતના કોસ સી એટલે શું થાય તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સી છે એનો પાસેની બાજુ કઈ છે તો કે બીસી ના છેદમાં એસી, એટલે કે 7/25. લ્યો આ દાખલો પૂરો. હવે આ તો બે ગોતતો નથી, એમ કોઈ પણ ગોતતો નથી, બધા જ વિધેયો ગોતવાનો કે તો બધા ગોતી શકીએ આપણે. તો તમે આવી રીતના દાખલો ગણી શકો. ક્લિયર? હવે ચોપડીનો તો દાખલો નથી, પણ આપણને એમ કીએ બીજા એક્સ્ટ્રા ગોતવાના કીએ કે ભાઈ તમે એક્સ્ટ્રા પણ ગોતો, તો થોડાક 1-2 દાખલા હું તમને આવા એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરાવું. તમને એમ કહી દઈએ કે સાઇન બરાબર 5/13 આપેલું છે, તો બાકીના ત્રિકોણમિતીય વિધેયો શોધો. આવો દાખલો. સાઇન બરાબર શું કીએ 5/13 હોય તો બાકીના ત્રિકોણમિતીય વિધેયો એટલે કે આપણે આ સાઇન થીટા હું મૂકું છું કે સાઇન થીટા બરાબર 5/13 છે. આવો દાખલો હું તમને ખાલી એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરાવું છું કે સાઇન થીટા બરાબર 5/13 છે તો બાકીના ત્રિકોણમિતીય વિધેય શોધો. આપણે આ વસ્તુ એને આપેલી હોય. બરોબર? તો આપણે આ દાખલામાંથી આપણે આગળ વધવાનું છે. રેડી? તો સાઇન બરાબર શું આપેલું છે 5/13. તો આપણે પેલા એક વસ્તુ નક્કી કરી લઈએ કે એક ત્રિકોણ દોર લઉં, કારણ કે આમાં આપણે આગળ તો વધવું જ પડશે. આ એ, આમાં બી ને હું સી ગમે એવું લખી શકીએ, પણ મેં એક લખી નાખ્યું. અને આ જે છે આને હું એ છે એને આ જે સી છે એને જ હું થીટા કહી દઉં. તો થીટા એટલે તમને ખબર છે કે આ થીટાની શું કહેવાય સામેની બાજુ, આ શું કહેવાય પાસેની બાજુ, અને આ શું કહેવાય તો કે કર્ણ. રેડી? તો આ રીતે છે આપણી આગળ. હવે તમને ખબર છે કે સાઇન બરાબર તો શું છે, સાઇન થીટા બરાબર શું છે સામેની બાજુ છેદમાં કર્ણ. બરોબર? તો એનો મતલબ એમ થયો કે સામેની બાજુ આ છે એટલે હું આપણે મૂકી શકીએ કે આ 5 છે એટલે 5 કે લઈ લો, અને આ જે 13 છે તો હું લઈ લઉં 13 કે. બરોબર? આપણે આગળ આ વસ્તુ છે નહીં, ખાલી ધાર લીધા આપણે, કારણ કે ગુણોત્તર એવું હોય છે ને 5 ને ગુણ્યા 5 આ ઉપર 10 હોય અને 13 દુ 26 હોય, એટલા માટે મેં કે ધાર્યા છે. બરોબર? તો સાઇન થીટા બરાબર શું લીધું મેં સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ કોણ 5 કે અને 13 આના, કારણ કે આના બરાબર વળી પાછું 5/13 છે ને. બરોબર? એટલે આપણે આ રીતે આપણે કામ કરવું પડશે. હવે
5 આપ્યા, 13 આપ્યા, પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ, કારણ કે મેં તમને કીધું પેલા 3 બાજુનો માપ હોવો જોઈએ. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું થશે? એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. હવે એસી સ્ક્વેર એટલે શું છે? તો કે 13k એનો વર્ગ. એબી સ્ક્વેર એટલે શું છે? તો કે 5k એનો વર્ગ. આવું આપણે તમારે બુક વાળે કર્યું, નહીં કે હું ખાલી 5 ને 13 મૂકીને પણ દાખલો ગણો તોય જવાબ આવી જાય, એની કઈ ચિંતા કરવાની નથી. પણ આ તો તમારા બુક વાળા જે રીતે કામ કરે છે, આપણે બુકમાં જે રીતે આપ્યું છે એ રીતે કામ કર્યું એટલે હું આ રીતે કામ કરું છું. બાકી આને 5 લખો ખાલી 13 લખો તોય જવાબ આ જ આવશે. રેડી? અને આ થઈ ગયું બીસી વર્ગ. 13k 13 નો વર્ગ કરો એટલે શું થઈ જાય? 169 k સ્ક્વેર. 5 એટલે શું થઈ જાય? તો 25k સ્ક્વેર. અને આ થઈ ગયું બીસી સ્ક્વેર. અને આ બાજુ લઈ જાઓ તો બીસી સ્ક્વેર બરાબર, રેડી? તો બીસી સ્ક્વેર બરાબર શું થઈ જાય? 169 k સ્ક્વેર માઇનસ 25k સ્ક્વેર એટલે શું થાય? 144 k સ્ક્વેર. આ એવું બીસી સ્ક્વેર બરાબર. તો તેથી બીસી બરાબર શું થઈ જાય? વર્ગમૂળ કાઢી નાખો તો 12k થઈ ગયા. એટલે આ જવાબ આવી ગયો 12k. રેડી? હવે આટલું કામ થઈ ગયું ને, એક 3 બાજુના માપ આવી ગયા એટલે આપણે બધા વિધેય મળી જાય. જો હવે 6 વિધેય હું એકારે લખું છું. પેલું કયું? સાઇન થીટા. તો સાઇન થીટા એટલે તમને ખબર છે શું છે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે કોણ થાય? સામેની બાજુ એટલે કોણ છે? તો કે એ બી ના છેદમાં કર્ણ એટલે કોણ થાય? એસી. બરોબર? એટલે શું થયું? 5k ના છેદમાં 13k એટલે શું જવાબ આવ્યો? 5 ના છેદમાં 13. નેક્સ્ટ બીજું છે કોસ થીટા. તો કોસ થીટા એટલે શું થાય? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે? તો કે બીસી. અને કર્ણ એટલે કોણ છે? એસી. તો બીસી એટલે શું છે? 12k ના છેદમાં 13k. તો કે ઉડી ગયા એટલે શું થઈ ગયું? 12 ના છેદમાં 13. સેમ એવી જ રીતના ટેન થીટા બરાબર શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરોબર? તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ છે? તો કે એ બી. અને છેદમાં શું છે? બીસી. એટલે કે શું થયું? 5k ના છેદમાં 12k. કે ઉડી ગયા તો શું જવાબ આવ્યો? 5 ના છેદમાં 12. આ 3 મેઇન વિધેય આવી ગયા, સાઇન, કોસ અને ટેન. અને બાકીના 3 છે એ એકબીજાના વ્યસ્ત છે. તો સાઇન નું વ્યસ્ત શું છે? તો કે કોસેક થીટા. તો કોસેક થીટા એટલે શું થાય? કર્ણના છેદમાં સામેની બાજુ. એટલે ડાયરેક્ટ જ લખું છું હું 13 ના છેદમાં 5. પાંચમું કોસ થીટા નું વ્યસ્ત શું છે? તો કે સેક થીટા. બરોબર? તો કર્ણના છેદમાં પાસેની બાજુ શું થાય? 13 ના છેદમાં 12. અને છેલ્લું કોટ થીટા એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો પાસેની બાજુ એટલે શું છે? 12 ના છેદમાં 5. આમ આપણે આ 6 ત્રિકોણમિતિય વિધેય છે એ ગણી લીધા. બરોબર? હવે હું તમને થોડાક દાખલા ગણવા આપું છું, તમે થોડીક ટ્રાય કરજો. બરોબર? જેમ કેમ જો આ જ રીતે એક જ પેટર્નમાં પણ હું તમને 4-5 દાખલા પ્રેક્ટિસ માટે આપું છું. અને કઈ રીતે કરવાનું રહે તમને સૂત્ર જો આવી રીતના પેલા પાયથાગોરસની રીતે આપણે પેલા 3 બાજુનો માપ ગોતવાનું રહે, એના વગર નહીં આવે. બરોબર? સેમ દાખલો ચાલો હોમવર્કમાં. બરોબર? તો હોમવર્કમાં આપણે આપીએ છીએ કે સાઇન થીટા બરાબર 3 ના છેદમાં 5. બાકીના તમારે ગોતવાના. સેમ આવો દાખલો લાંબો મોટો થાય. બરોબર? એવી જ રીતના કોસ થીટા બરાબર 4 ના છેદમાં 5. ત્રીજો દાખલો ટેન થીટા બરાબર 4 ના છેદમાં 3. નેક્સ્ટ એના પછી દાખલો સેક થીટા બરાબર 24 ના છેદમાં 25. રેડી? અને પાંચમો દાખલો ટેન થીટા બરાબર 7 ના છેદમાં 25. બરોબર? આ 5 દાખલા તમે આની જેમ ટ્રાય કરો અને ગણો.
બરાબર. હોમવર્ક એવી રીતના તમે ટ્રાય કરજો. આ ટ્રાય કર્યા પછી આપણે 8.1 ને કન્ટિન્યુ ચાલુ રાખશું. બરાબર. આના જેવો દાખલો હવે આપણે 8.1 નો બીજો દાખલો ગણો. આટલા તમે હોમવર્કમાં ગણજો આ રીતે, અને પછી 8.2 હું ગણાવું છું. 8.1 નો બીજો દાખલો રેડી. તો 8.1 નો બીજો દાખલો. નો બીજો દાખલો એમ કહે છે કે આકૃતિમાં 10p માઇનસ cot r શોધો. આકૃતિમાંથી 10p આવો ત્રિકોણ આપણને આપેલો છે. p q અને r. બરોબર. એમાં આ 12 સેન્ટીમીટર આપણને આપેલું છે, આ 13 સેન્ટીમીટર આપણને આપેલું છે, અને આ 90 નો ખૂણો આપ્યો છે. રેડી. તો પેલા તમને ખબર જ છે કે આ દાખલો ગણવાનો હોય. આમાં શું કીધું? 10p માઇનસ cot r. 10p માઇનસ cot r આ વસ્તુ ગોતવાની છે. એટલે આપણે 10p ની કિંમત જોશે, એટલે p ખૂણો લઈ અને આપણે વાત કરવાની રહે પેલા. પણ એ પેલા આપણે આ શું કરવું પડશે? ત્રીજી બાજુનું માપ ગોતવું પડશે. એટલે સૌથી પહેલા શું કરવું પડશે? પાયથાગોરસના પ્રમાણે બરોબર. પાયથાગોરસના પ્રમાણમાં 90 છે, તો આ કર્ણ થઈ ગયો. કર્ણ એટલે શું થાય? તો કે pr વર્ગ બરાબર pq સ્ક્વેર વત્તા qr સ્ક્વેર. બરોબર. તો pr સ્ક્વેર એટલે શું છે? તો કે 13 નો વર્ગ. pq કેટલા છે? pq 12 નો વર્ગ વત્તા આ qr નો વર્ગ. રેડી. તો 13 નો વર્ગ 169, 12 નો વર્ગ 144 વત્તા qr વર્ગ. તો તેથી qr વર્ગ બરાબર શું થઈ જશે? 169 માઇનસ 144 બરાબર શું વધશે? તો કે 25. એટલે qr બરાબર શું આવી ગયા? તો કે 5. રેડી. એટલે આ 5 સેન્ટીમીટર આવી ગયા. હવે આપણો દાખલો ઈઝી થઈ ગયો. હવે પેલા આપણે શું ગોતવાનું રહે? તો કે 10p એટલે કે આ ખૂણો થયો. બરોબર. આ ખૂણો થયો, તેની સામેની બાજુ કઈ છે? કારણ કે 10p એટલે શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ p ખૂણો લઉં, તેની સામેની બાજુ કઈ થાય? તો કે qr. અને પાસેની બાજુ કઈ થાય? તો કે pq. એટલે શું થશે? તો કે 5/12. સેમ એવી રીતના હવે કેવું ગોતવાનું છે? cot r. બરોબર. તો cot r એટલે શું છે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. r ખૂણો લીધો છે. હવે આપણે આ r ખૂણાને ધ્યાનમાં રાખીને, તો r છે એની પાસેની બાજુ કઈ કહેવાય? આ નજીકની. એટલે શું થઈ ગયું? તો કે qr. અને સામેની બાજુ કઈ થઈ? તો કે pq. એટલે કેવું મૂલ્ય થયું? આ 5 અને છેદમાં શું થઈ ગયા? તો કે 12. હવે આપણે આપણો દાખલો આગળ વધી શકીએ. શું થશે આપણા દાખલામાં? શું ગોતવાનું કીધું છે? 10p માઇનસ cot r એટલે કે 5/12 માઇનસ 5/12. એટલે તો આપણો જવાબ શું આવ્યો? તો કે 0 લ્યો. આ દાખલો પૂરો. હરેક દાખલામાં એક ને એક વસ્તુ કરવાની થાય. બે બાજુ આપ્યું હોય, ત્રીજાના માપ સુધી, પછી તમને વિધેયના સૂત્ર આવડતા એટલે દાખલો આવડી જાય. સમજાણું? ચાલો હવે આપણે ત્રીજો દાખલો છે. ત્રીજો દાખલો મેં છે એ તમને હોમવર્કમાં ગણવા આપીશ. કારણ કે ત્રીજો દાખલામાં સેમ આના જેવો છે. જો આ sin બરાબર 3/5 છે, ને બદલે હું આપ્યું છે 3/4. અને બાકીમાં બધા મેં ગોતવાના કીધા ચોપડી વાળા, એટલે cos ને tan બે જ ગોતવાના કીધા છે. રેડી. એટલે આ હોમવર્ક ની અંદર સ્વાધ્યાયનો ત્રીજો દાખલો તમે ગણજો. બરોબર. હોમવર્ક છે એ આપણે હારે કરતા રહીએ. એટલે જે દાખલાઓ બધા છે એ આ સેમ, આ બધા 8 મેં 5 પ્રેક્ટિસ કરે ને એના જેવા છે. એટલે આ તમને એક્સ્ટ્રા પ્રેક્ટિસમાં આપ્યા, અને ચોપડીના હું તમને ગણાવી દઉં. હાલો એમ કરીએ આપણે. બરોબર ને? તો ચોપડીના હું ગણાવું અને એક્સ્ટ્રા તમે પ્રેક્ટિસ કરો. ચાલો ત્રીજો દાખલો ગણાવું છું. ચલો ત્રીજા દાખલામાં આપણને આપેલું છે sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. ત્રિકોણ ABC માં આપણે ખૂણો B છે એ 90 નો આપેલો છે. ત્રિકોણ ABC માં ખૂણો B 90° લો. આપણે લઈ શકીએ ગમે. રેડી. તો ત્રિકોણ દોર લઈએ આપણે. દોરીએ આપણે. આ A, B અને C. ખૂણો B કેટલા લીધો? 90 નો લીધો.
અને ખૂણા આ એ ની સાપેક્ષે વાત કરવાની છે, કારણ કે આપણે સાઈન એ આપ્યો છે ને એ, એટલે એ ખૂણો લેવાનો છે. તો આ એ ખૂણાની આ શું કહેવાય? સામેની બાજુ. આ એ ખૂણાની શું કહેવાય? તો કે પાસેની બાજુ. અને આ શું કહેવાય? તો કે કર્ણ. પેલા કયો ખૂણો હોય પણ એને આધારે જવું પડે. હવે સાઈન એ એટલે શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. બરાબર? તો સામેની બાજુ છેદમાં કર્ણ આપણને આપેલું છે, તો આપણે શું લખીએ છીએ? આ 3/4 છે, એટલે આપણે શું લખીએ કે 3/4 છે. બરોબર? 3/4. તો સામેની બાજુ એટલે શું છે? સામેની બાજુ બીસી, અને કર્ણ એટલે કોણ છે? તો કે એસી. તો તેથી આપણે શું લખી શકીએ? આપણે આ રીતે લખીએ કે ને કે બીસી બરાબર શું? 3K, અને એસી બરાબર શું લખી શકીએ? 4K. પેલા ગોતવું પડે, પેલા આગળ એક દાખલો ગણાવ્યા છે એમ જ. તો શું કરવાનું? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું થશે? એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. એસી સ્ક્વેર કેટલા આપેલા છે? તો કે 4K નો વર્ગ. એબી એટલે શું? તો કે એ તો શોધવાનું છે ભાઈ. અને બીસી એટલે શું છે? તો કે 3K નો વર્ગ. તો 4 નો વર્ગ એટલે શું થઈ જશે ભાઈ? તો તેથી એબી સ્ક્વેર બરાબર 16K સ્ક્વેર માઇનસ 3 નો વર્ગ શું થઈ જાય? 9K સ્ક્વેર. એટલે એબી સ્ક્વેર બરાબર શું વધશે? 7K સ્ક્વેર. એટલે એ બી બરાબર શું આવશે? વર્ગમૂળમાં 7 અને K. તો આ જવાબ આવી ગયો વર્ગમૂળમાં 7 અને K. એક વાર 3 બાજુના માપ આવી ગયા. હવે તમારે જે ગોતવું ગોતી શકીએ. એટલે દરેકમાં આ કામ તો કરવું જ પડે. હવે આપણે હું ગોતવાનું જે જરૂર હોય ને એ જ કામ કરશું, બીજું કઈ નહીં આપણે મહેનત કરી. કોસ એ ગોતવાનો કીધો છે. કોસ એ એટલે શું થાય? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. ચલો આપણા ખૂણામાં પાસેની બાજુ કોણ છે? તો કે એ બી. કર્ણ કયો છે? તો કે એસી. એટલે શું થાય? વર્ગમૂળ 7K ના છેદમાં 4K. આ કે ઉડી ગયા એટલે શું જવાબ આવ્યો? વર્ગમૂળ 7 ના છેદમાં 4 લ્યો. હવે બીજું ગોતવાનું કયું કીધું છે? તો કે tan A. tan A એટલે શું છે? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે ભાઈ આ બડા ઉદાહરણમાં? તો કે બીસી. અને પાસેની બાજુ કઈ છે? તો કે એ બી. એટલે શું થાય? 3K ના છેદમાં વર્ગમૂળ 7K. કે ઉડી ગયા એટલે શું થયા? 3 ના છેદમાં વર્ગમૂળ 7. રેડી? આ દાખલો અહીંયા પૂરો. ક્લિયર? તો આવી રીતના આપણે જે તમને હોમવર્કમાં આપ્યા એના જેવા જ છે. દાખલો 4થો, 5મો, 6થો બધા આ ટાઈપના જ છે. હું ગણાવીશ તમને. બરોબર? તો ફિલહાલ તમે આજે આટલું કામ કરો. ચલો સ્વાધ્યાય 8.1 છે એનો 4થો દાખલો આપણે ભણીએ. કે આપણને આપેલું છે 15 cot A બરાબર 8 હોય તો હું ગોતવાનું કીધું છે? સાઇન એ અને સેક એ. બરોબર? આગલા ચેપ્ટરમાં તમને 5-6 દાખલા હોમવર્કમાં આપ્યા હતા, છતાં આપણે ગણાવીએ. બધા ટેક્સ્ટ બુકના બધા ગણાવીએ. તો આપણે ધારી લઈએ કે ધારો કે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે અને એમાં બી કાટખૂણો છે. બરોબર? આ જે કોટ એ છે એ 8 ના છેદમાં શું થઈ જાય? 15 થઈ જાય. મેં તો તમને પ્રેક્ટિસમાં જે આપ્યા દાખલા એમાં બધા ત્રિકોણમિતિય વિધેય ગોતવાના કીધા હતા. અહીંયા આપણે ફક્ત બે જ ગોતવાના છે, સાઈન ને સેક. બી ખૂણો આપણે કેટલા લીધો? 90 નો લીધો. રેડી? તો કોટ છે એટલે તમને ખબર, કોટ એટલે શું થશે? તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આ બધું તમને આવડતું હોવું જોઈએ. આવું લખવાની જરૂર છે નહીં. બરાબર? આવું લખવાની જરૂર છે નહીં. એટલે આપણે શું લખીએ કે આ જે પાસેની બાજુ છેદમાં કોટ એટલે શું છે? પાસેની બાજુ છેદમાં. તો આપણે કયો ખૂણો ધ્યાનમાં રાખીને વાત કરવાનું? એ. એટલે એ ખૂણો. તો એ ખૂણાની આ શું કહેવાય? તો કે પાસેની બાજુ. આ એ ખૂણાની શું કહેવાય? તો કે સામેની બાજુ. આ સ્ટાર્ટિંગના દાખલા છે એટલે એવું બધું આપણે લખીએ છીએ. પછી લખવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ લખી નાખો તો પણ હાલે. બરોબર? તો પાસેની બાજુ એટલે શું છે? 8. તો હું લખીએ છીએ આપણે 8K, કારણ કે કઈ એવું ઉડતું હોય તો ઉડી શકે.
બરાબર, ઉપર 16 હોય નીચે 30 હોય તો બે ઉડી ગયા હોય એટલે આપની ખબર ન હોય એટલે કે લખ્યો હોય, બરોબર. તો 8K અને આ હું લખીએ 15K. પેલા હું ગોતવા દઈએ કર્ણ. એ કેમ ગોતાય તો કે પાયથાગોરસના નિયમ મુજબ. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણા સૂત્રમાં જઈએ કે AC² બરાબર AB² વત્તા BC². ચલો AC² આપણે શોધવાના છે તો AB² એટલે શું છે તો કે 8K નો સ્ક્વેર. BC એટલે શું છે તો કે 15K નો વર્ગ. 8 નો વર્ગ શું થાય 64K². 15 નો વર્ગ થશે 225K². 64 વત્તા 225 કરશો એટલે જવાબ આવશે 189K². આ આવ્યો AC². તો તેથી AC બરાબર શું થઈ જશે 17K, કારણ કે 189 નો વર્ગમૂળ કાઢો એટલે 17. એટલે આ જવાબ આવી ગયો 17K. લ્યો, એક વખત ત્રણ બાજુના માપ આવી ગયા. હવે તમારે જે જોતું હોય મળી જાય. રેડી? હવે હું ગોતવાનું કીધું છે sin A. હવે sin A એટલે શું છે તો કે સામેની બાજુ. સામેની બાજુ એટલે કોણ તો કે BC. કર્ણ એટલે કોણ તો કે AC. લ્યો, મૂકો કિંમત અહીંથી. હું 15K ના છેદમાં 17K. કે ઉડી ગયા એટલે હું આવ્યું 15 ના છેદમાં 17. લ્યો, એમ ગોતવાનું છે sec C. sec A. sec એટલે શું છે તો કર્ણ. કર્ણ એટલે કોણ તો કે AC ના છેદમાં પાસેની બાજુ એટલે કોણ છે તો કે AB. એટલે કે 17K ના છેદમાં 8K. કે ઉડી ગયા એટલે હું જવાબ આવ્યો 17 ના છેદમાં 8. આ દાખલો પૂરો. એક ને એક વસ્તુ આમાં એમ જ બધા દાખલા થશે. રેડી? દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની અંદર આપણે આખો દાખલો આપ્યો છે કે આ sec થીટા બરાબર 13 ના છેદમાં 12 છે. તો બાકીના ત્રિકોણમિતિય વિધેય શોધવાના કીધા છે. તો આપણે કાટકોણ ત્રિકોણ લઈ લઈએ એક. દર વખતે એક ને એક કાટકોણ ત્રિકોણ રાખીએ એટલે શું થઈ જાય હેલું પડે. રેડી? આ A, B અને C. રેડી? આ કેટલાનો થયો તો કે 90 નો. આ 90 નો થયો. આપણે આને ધ્યાનમાં રાખીને બનાવીએ. આ થીટા ને કીધા. તો આ AB છે ઈ શું થઈ જાય સામેની બાજુ. આ શું થઈ જાય પાસેની બાજુ. અને આ કર્ણ. આ તો હવે પછી દર વખતે એવું લખવાની જરૂર છે નહીં. આ તો મહેનત કરીએ છીએ આપણે. તો sec થીટા એટલે શું થશે? sec થીટા એટલે શું થાય તમને ખબર જ છે ને, યાદ છે ને? હું કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ કોણ છે જો AC અને પાસેની બાજુ કઈ થાય છે તો કે BC. બરોબર? તો આપણે એ રીતે જોવું પડે. તો કર્ણ આ થીટા આને લ્યો તો થીટા ની આ સામેની બાજુ ગઈ, આ પાસેની બાજુ ગઈ. તો sec થીટા છે તો sec થીટા એટલે શું થાય કર્ણના છેદમાં આ થીટા આની પાસેની બાજુ થઈ. AC ના છેદમાં શું થઈ ગયું તો કે BC. રેડી? હવે બાકીના ત્રિકોણમિતિય વિધેય ગોતવાનું તો પેલા તમારે શું કરવું પડે? કર્ણ કેટલું આપ્યું છે 13. પાસેની બાજુ કેટલી આપેલી છે તો કે 12. તો ઓટોમેટિક પેલા આ ગોતવું પડે. તો શું કરવું પડશે? પાયથાગોરસના પ્રમાણે. રેડી? તો તમે જોઈ શકો છો આપણે આ થીટા છે ઈ ખૂણો લીધેલો છે. આ પાયથાગોરસનો પ્રમેય લગાડવામાં. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? AC² બરાબર AB² વત્તા BC². AC² એટલે શું થઈ જાય 13 નો વર્ગ. AB કેટલા આપ્યા છે નથી આપ્યા એટલે ગોતવાનું રહે. અને BC એટલે શું થઈ ગયું 12 નો વર્ગ. એટલે શું થઈ જાય AB² બરાબર 169 માઇનસ 144. એટલે AB બરાબર શું થઈ જાય 5. આ શું થયા 25 એટલે 5. તો AB બરાબર શું આવી ગયા 5. લ્યો, હવે કાંઈ અઘરું છે નહીં. બાકીના ત્રિકોણમિતિય વિધેય શોધવાનું રહીએ તો શું થઈ જાય sin થીટા. હવે હું બહુ લાંબુ લપ નથી કરતો, ફટાફટ જ ગણ નાખું. sin થીટા એટલે શું થાય તો કે સામેની બાજુ કોણ છે 5 અને કર્ણ એટલે કોણ થયા તો કે 13. લ્યો, એક વિધેય શોધાઈ ગયું. નેક્સ્ટ બીજું હું cos થીટા. તો cos થીટા એટલે શું છે તો કે પાસેની બાજુ. પાસેની બાજુ કોણ છે તો કે 12 અને કર્ણ કોણ છે તો કે 13. લ્યો, પછી tan થીટા. તો tan થીટા એટલે શું છે સામેની બાજુ કેટલા 5 છેદમાં પાસેની બાજુ એટલે શું થયા 12. હવે ત્રણેયના વ્યસ્ત ગોતવાના રહ્યા. બરોબર? તો શું છે cosec થીટા એટલે ઉલટું, સાઈન નું ઉલટું. હું 13 ના છેદમાં 5. પછી આ sec થીટા નું ઉલટું એટલે શું થઈ જાય 13 ના છેદમાં 12 જે આપણે આપેલું છે એ જ.
અને છઠ્ઠું કોટ થીટા એટલે શું થઈ જાય 12/5 લ્યો. આ દાખલો પૂરો થયો. રેડી? નેક્સ્ટ એના પછી છઠ્ઠો દાખલો. તો છઠ્ઠા દાખલામાં એમ કે છે ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B થાય. તો સાબિત કરો કે A અને B બે ખૂણા સરખા છે. તો આ તો સાબિતી વાળા છે, કદાચ આવું પૂછે નહીં, પણ છતાં આપણે ગણી નાખીએ કે ભાઈ આપણે ત્રિકોણ એવો લઈએ, કાટકોણ ત્રિકોણ કે જેમાં C ખૂણો છે એ કેવો 90 નો લઈએ, આ A અને B. તો ધારો કે આપણે કાટકોણ ત્રિકોણ લીધો છે, પણ ખૂણો C કેવો લીધો તો કે 90 નો. હવે હું લખું છું cos A એટલે આ ખૂણાની વાત થાય. તો cos A એટલે શું થાય? આ એની શું થઈ ગઈ? સામેની બાજુ થઈ ગઈ આની સામે, અને આ શું થઈ? પાછળની બાજુ. પાછળની બાજુ એટલે શું છે તો કે AC, અને કર્ણ એટલે કોણ છે તો કે AB. અને cos B કહું તો cos B આ ખૂણો કહું તો આ ખૂણાની પાછળની બાજુ કઈ ગઈ તો કે BC, અને કર્ણ કોણ થાય તો કે એમાં AB જ થશે. રેડી? હવે આપણને એમ કે છે કે cos A બરાબર cos B હોય તો સાબિત કરવાનું છે. તો શું લખીએ આપણે? cos A બરાબર cos B હોવાથી cos A એટલે શું છે જો અહીંથી AC ના છેદમાં AB, અને cos B એટલે શું છે તો કે BC ના છેદમાં AB. રેડી? BC ના છેદમાં AB. બે ના છેદમાંથી AB કેવા થઈ ગયા તો કે કેન્સલ. તો તેથી શું વધે? AC બરાબર BC. તો આપણે એટલે એનો મતલબ BC AC બરાબર BC એટલે કે શું થયો ખૂણો ભાઈ કે ખૂણો A બરાબર ખૂણો શું થઈ જાય તો કે B. શું કામ ભાઈ? તો ત્રિકોણમાં સરખી બાજુ હોય તેનાથી બનતા ખૂણા કેવો તો કે આ સાબિત થઈ ગયું. આ દાખલો છઠ્ઠો. રેડી? હવે વાત કરીએ છીએ આપણે દાખલા નંબર 7 ની. એમાં થોડુંક એક્સ્ટ્રા આજે ગોઈતા પછી એની થોડીક એક્સ્ટ્રા ગણતરી કરવાની રહેશે. આપણને આપ્યું છે કોટ થીટા બરાબર 7/8, અને આપણને બે ગોતવાના કીધા છે. તો પેલા તમને ખબર છે કે આપણે પેલા શું કરવું પડે? કોટ થીટા એટલે શું છે તમને આવડતું હોવું જોઈએ. હું પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો આપણે કાટકોણ ત્રિકોણ લઈ લઈએ. દર વખતે જે કામ કરીએ છીએ એ કામ તો ફિક્સ જ છે. જ્યાં સુધી ત્રણેય બાજુના માપ ન આવે ત્યાં સુધી આપણે કંઈ કામ ન કરી શકીએ. આ A, આ B અને આ C. રેડી? આપણે A ને થીટા તરીકે લઈ લઈએ. ક્લિયર? સમજાણું? તો આ થીટા લઉં તો પાસેની બાજુ એટલે કોણ છે ભાઈ? જુઓ આમાં પાસે આ થીટાની પાસે બાજુ કોઈ કહેવાય AB, અને સામેની બાજુ કઈ કહેવાય આ, એટલે શું થઈ ગયું તો કે BC. રેડી? તો AB ના છેદમાં BC થયું. આપણે આ વસ્તુ હરકતના યાદ રાખવાની રહી. અને કિંમત મૂકીએ આપણે તો એ તમને ખબર જ છે કે AB એટલે શું છે 7, એટલે આપણે શું મૂકીએ છીએ 7K, અને BC એટલે શું મૂકીએ છીએ 8K. તો પેલા શું કરવું પડે? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પેલા તો તમારે આ કર્ણનું માપ ગોતવાનું રહે. તો AC² બરાબર AB² વત્તા BC², એટલે કે 7K નો વર્ગ વત્તા 8K નો વર્ગ, 49K² વત્તા 64K². 49 ને 64 કરો એટલે શું થાય? 113K², એટલે કે AC બરાબર વર્ગમૂળમાં 113K આવ્યો. તો આ જવાબ આવ્યો વર્ગમૂળમાં 113K. રેડી? હવે જે આટલું આવી ગયું એટલે કામ પૂરું થઈ ગયું આપણું. બરોબર? હવે આપણે પેલું જે શું ગોતવાનું છે એ જોવો. પેલું શું ગોતવાનું કીધું છે ને? 1 + sin થીટા બ્રેકેટમાં 1 - sin થીટા છેદમાં 1 + cos થીટા અને 1 - cos થીટા. આનો જવાબ લેવાનો છે કે આની કિંમત શું હોય એ આપણે ગોતવાની છે. સમજાણું? તો થોડુંક તમને આપણે ગોતવાનું શું રહે? સાઈન ને કોસ ની કિંમત ગોતવાની છે. તો પેલા આપણે ગોતી લઈએ. હું
સાઇન થીટા. તો સાઇન થીટા એટલે શું થાય કિંમત જોઈ લ્યો આ સૂત્રમાં. સાઇન થીટા એટલે શું થાય તો કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે શું થયું બીસી ના છેદમાં એસી એટલે કે 8 ના કે ઉડાડી દો 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 અને એવી રીતના આ કોસ થીટા એટલે શું થશે તો કે એ બી ના છેદમાં એસી એટલે હું સીધું જાય કે ઉડાડી દો 7 ના છેદમાં વર્ગમૂળમાં 113. રેડી. હવે આપણે આમાં ખાલી કિંમત મૂકવાની છે. તો જો આ જે છે એ તફાવતના અવયવ થઈ ગયા. આ તફાવતના અવયવ છે ને 1 + sin θ 1 - cos θ એટલે શું થઈ જાય 1 - sin સ્ક્વેર થીટા અને છેદમાં તફાવતના અવયવ એટલે શું થઈ જાય 1 - cos સ્ક્વેર થીટા. રેડી. એટલે શું થયું આ 1 - sin સ્ક્વેર થીટા એટલે sin થીટાની કિંમત કેટલી છે તો કે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 એનો શું કરવાનો વર્ગ ના છેદમાં આ 1 નો 1 અને cos છે એટલે શું મૂકવાનું છે તો કે 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 એનો શું કરવાનો વર્ગ. ચલો વર્ગ અને વર્ગમૂળ તો આમાં ઉડશે એટલે શું થશે અહીંયા આ 1 માઇનસ 8 નો વર્ગ શું થાય 64 વર્ગમૂળ કેન્સલ એટલે શું થઈ જાય 113 અને અહીંયા 1 માઇનસ 7 49 અને વર્ગમૂળમાં 113 છે એટલે વર્ગમૂળ ને વર્ગ કેન્સલ થઈ ગયા એટલે શું હોય 113. રેડી. હવે લસા લઈ લ્યો. તો લસા લેશો એટલે શું થઈ જાય ઉપર લસા લ્યો અંશમાં તો શું થઈ જાય 113 માઇનસ 64 અને છેદમાં લસા લ્યો એટલે શું થઈ જાય 113 માઇનસ 49 અંશનો છેદ અને છેદનો છેદ 113 છે એ ઉડી જાય. રેડી. તો હવે આ 113 માંથી 64 તમે બાદ કરો 113 માંથી તમે શું કરો 64 બાદ કરો તો શું જવાબ આવશે જોઈ લ્યો 4 માં એટલે 10 ને 13 માંથી 4 ગયા એટલે શું વધ્યા 9 એટલે વધ્યા 49 અને છેદમાં 113 માંથી 49 બાદ કરશો એટલે શું વધશે તો કે 64. રેડી. તો શું જવાબ આવ્યો આ જે હતો એનો જવાબ આવ્યો 49 ના છેદમાં 64 લ્યો. આવી રીતના તો કોઈ પણ સૂત્ર બનાવીને મૂકે તમને આવડતું હોવું જોઈએ. ચાલો બીજું આપણને કીધું છે આમાં જ કોટ સ્ક્વેર થીટા. તો કોટ એટલે તમને ખબર છે શું થાય પાસેની બાજુ છેદમાં કોટ તો આપ્યું છે ને મમ્મી 7 ના છેદમાં 8 એનો વર્ગ આપ્યો છે એ આપેલું છે તો એનો વર્ગ જ કરવાનો લઈએ તો શું થઈ જાય એ પણ 49 ના છેદમાં 64. રેડી. તો આગળનું જોઈએ આપણે. ચાલો આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલો 8મો ગણીએ. બરોબર. એમાં આપણને આપેલું છે 3 કોટ a બરાબર 4. 3 કોટ a બરાબર 4 હોય તો નક્કી કરો કે આ જે આપેલું છે 1 - tan સ્ક્વેર a આવી રીતના આપણે સાબિત કરવાનું છે 1 - tan સ્ક્વેર a ના છેદમાં 1 + tan સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a આવું આપણે સાબિત કરવાનું છે આ છે એ બરાબર છે કે નહીં. બરાબર. તો કોટ a છે એની ઉપરથી આપણે પહેલા કઈ કઈ વસ્તુ tan ની જરૂર છે અને cos ની જરૂર છે અને sin ની. તો આપણે જે આગળ દાખલામાં જે દાખલા ગણ્યા હતા એમાં જે વિધેયો છે એને ગોતવાના હોય એમ પણ પેલા ગોતવાના પડશે. ત્રણની કિંમત મેળવવાની થાય. તો 3 કોટ a એટલે તમને ખબર જ છે કે કોટ a બરાબર શું થઈ જાય 4 ના છેદમાં 3. કોટ a બરાબર શું થઈ જાય 4 ના છેદમાં 3. આપણે ત્રિકોણ ABC લઈએ. જેમાં બી ખૂણો છે એ 90 નો રાખીએ. આ એ ખૂણો આ બી આ સી ખૂણો અને એ ખૂણો છે એ આપણા માટે થઈ ગયો એટલે આ શું થઈ જાય પાસેની બાજુ અને આ શું થઈ જાય સામેની બાજુ. આ થઈ ગયો કર્ણ. રેડી. તો કોટ એ 4 ના છેદમાં 3 હોય એટલે કોટ એટલે શું થાય પાસેની બાજુ. તો પાસેની બાજુ એટલે શું થઈ ગયું 4k આપણે દાખલા ગણ્યા અને સામેની બાજુ એટલે શું થઈ ગયા 3k થઈ ગયા એટલે તમે કર્ણ મળી શકે. બરોબર. તો ખબર જ છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું થશે
એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. એબી સ્ક્વેર એટલે શું છે 4k નો વર્ગ વત્તા બીસી એટલે શું છે 3k નો વર્ગ એટલે 16k સ્ક્વેર વત્તા 9k સ્ક્વેર એટલે 16 ને 9 શું થઈ ગયા 25k સ્ક્વેર એટલે શું થઈ ગયા 5k. તો એસી બરાબર શું આવી ગયું 5k આવી ગયા. હવે આપણે જે જરૂર છે આખા ઓલામાં ટેનની કોસની અને સાઈનની આ ત્રણની જરૂર છે તો ત્રણ આપણે મેળવી લઈએ બરોબર. તો ટેન એ બરાબર શું થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે શું થાય 3/4. રેડી. સાઈન એ એટલે શું થશે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 3k/5k એટલે શું થઈ જાય 3/5. અને ત્રીજું જરૂર છે કોસ તો કોસ એટલે હું પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 4k/5k એટલે કે 4/5. આપણે જે જોતું હતું જે 3 વિધેય એની આપણે લઈ ગયા. હવે પેલા આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બે મેળવીએ અને બે હરખું આવે તો ઉપરનું જે સાબિત થઈ ગયું બરાબર. તો પેલા આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ તો ડાબા બરાબર શું આપેલું છે 1 - 10 સ્ક્વેર ના છેદમાં 1 + 10 સ્ક્વેર એ. ચાલો કિંમત છે 10 એટલે શું મૂકવાનું છે 3/4 તો 1 માઇનસ આ 3/4 છે એનો વર્ગ આ 1 વત્તા 10 સ્ક્વેર એ એટલે શું થઈ જાય 3/4 એનો વર્ગ. રેડી. ચાલો 1 માઇનસ 3 નો વર્ગ 9 ના છેદમાં 16 છેદમાં હું 1 વત્તા 9/16 લસા લઈ લ્યો તો શું થઈ જાય 16 - 9 અને છેદમાં 16 વત્તા 9 અને અંશનો છેદ અને છેદનો છેદ 16 હોય તો ઉડી ગયા એટલે લખવાની જરૂર નથી. તો 16 માંથી 9 જાય એટલે કેટલા વધે તો કે 7 અને 16 વત્તા 9 એટલે શું થાય તો કે 25. રેડી. હવે આ જ કામ જબા બરાબર તો જબા એટલે શું છે જબા એટલે કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ આ છે બરોબર. રેડી. તો કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ કોસ સ્ક્વેર એ એટલે શું કિંમત છે જોઈ લ્યો 4/5 એનો વર્ગ માઇનસ સાઇન્સ એટલે શું છે 3/5 એનો વર્ગ. ચાલો શું થઈ ગયું 16/25 માઇનસ 9/25 લસા 25 સમછેદી છે એટલે 25 16 - 9 16 માંથી 9 ગયા એટલે શું થયું 7/25. તો તમે જોઈ શકો છો અહીં 7/25 જવાબ અને અહીં 7/25 આવ્યો એનો મતલબ શું થયો ડાબા બરાબર શું છે તો કે જબા ડાબે બરાબર જમણી બાજુ સરખી છે. તો તેથી સાબિત થઈ ગયું હું 1 - 10 સ્ક્વેર એ ના છેદમાં 1 + 10 સ્ક્વેર એ બરાબર શું છે તો કે કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ. આ દાખલો પૂરો. રેડી. ક્લિયર. આમ આપણે દાખલો ગણવાનો હોય. નેક્સ્ટ 9મો દાખલો. એટલે આ રકમમાંથી જોઈ લઈએ કે આપણે હું જરૂર છે અને એને આધારે આપણે દાખલામાં આગળ વધવું પડે. કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે હાલો દોરી લઈએ આપણે. એબીસી માં બી ખૂણો કેવો છે કાટખૂણો અને tan a ની કિંમત આપણને આપેલી છે 1/3 હોય તો નીચેનું વસ્તુ સાબિત કરવાનું છે. આપણે જે 8મો દાખલો ગણ્યો એવો જ આ દાખલો છે 9મો બરોબર. તો sin a અને cos c ની જરૂર છે. sin cos a અને sin c ની ટૂંકમાં a અને c આ જે લઘુકોણો છે એક વખત આ ખૂણાને ધ્યાનમાં રાખીને સામેની બાજુ પાસેની બાજુ અને એક વખત આ ખૂણાને ધ્યાનમાં રાખીને સામેની બાજુ પાસેની બાજુ રાખી અને દાખલો ગણવાનો રહેશે. રેડી. તો કિંમત છે આપણી આગળ tan a બરાબર tan a છે ને
હા, tan a બરાબર 1/√3. તો એક વખત a ને આપણે લઘુકોણ લઈ અને sin ને cos ની કિંમત મેળવવાની છે, અને એક વખત cos ને c ખૂણાને ધ્યાનમાં રાખી અને sin અને cos ની કિંમત મેળવવાની થશે. તો પહેલા તો પાયથાગોરસના રૂલ્સનો ઉપયોગ કરીને આપણે ત્રણ બાજુના માપ તો ગોતવા જ પડે. tan a બરાબર 1/√3 છે. હવે tan a એટલે આ ખૂણો થયો, એટલે આ શું થઈ, એ ખૂણો હોય તો સામેની બાજુ. હમણાં થોડી વાર પછી આપણે c ખૂણો લેવાનો છે, તો ત્યારની વાત. ત્યારે પેલા આ તો કરી, અને આ શું થઈ ગઈ, આ ખૂણાની પાસેની બાજુ એ ખૂણો છે, એટલે આ શું થઈ ગયું, એક ના તમને એ ખબર ને, tan એટલે શું છે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે આ થઈ ગયો k, અને આ થઈ ગયો k ના છેદમાં વર્ગમૂળ 3k. એવી આ સામેની બાજુ એટલે કોણ, 1k, તો 1 લખવાની જરૂર નથી, અને પાસેની બાજુ એટલે વર્ગમૂળ 3k. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પેલા આપણે આ કર્ણનું મૂલ્ય મેળવી લઈએ. ac² બરાબર ab વર્ગ વત્તા bc વર્ગ. બરાબર, ab એટલે શું છે, વર્ગમૂળ 3k એનો વર્ગ, અને bc એટલે k નો વર્ગ. વર્ગમૂળ 3 નો વર્ગ શું થઈ જાય, 3k² અને k નો વર્ગ એટલે k, એટલે શું થઈ ગયું, 4k વર્ગ. આ કેના જવાબ આવ્યો, ac² એટલે ac બરાબર શું થઈ જાય, 2k. ac બરાબર શું આવી ગયું, 2k. લ્યો, હવે આપણું કામ બધું પૂરું થઈ ગયું. હવે આપણે કઈ કઈ વસ્તુ જોઈએ છે એ જોઈ લઈએ. પેલા આપણે જોઈએ છીએ sin a. બરાબર, તો sin a એટલે શું થશે, સામેની બાજુ આ એ છે ખૂણો, સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે k ના છેદમાં 2k. એટલે શું જવાબ આવ્યો, 1/2 છે ને, k ના છેદમાં 2k એટલે શું થયું, 1/2. અને જરૂર છે cos a ની પણ, તો cos a પણ મેળવી લઈએ. તો cos a એટલે શું થાય, પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે વર્ગમૂળ 3k ના છેદમાં 2k, એટલે k ઉડી ગયા, એટલે વર્ગમૂળ 3/2. રેડી, ક્લિયર. તો આવી રીતના આપણે આ sin a અને cos a ની કિંમત મેળવી લીધી. હજી આપણે sin c અને cos c ની કિંમત પણ જોઈએ છીએ. તો આપણને આમ તો ખબર છે કે એકબીજાના વ્યસ્ત હોય એટલે ઉલટા જવાબ આવશે, પણ છતાં આપણે મેળવી લઈએ. બરોબર, તો હવે c ખૂણો હું ધ્યાનમાં લઉં તો આ શું થઈ જાય, સામેની બાજુ, અને આ શું થઈ જાય, પાસેની બાજુ. ચાલો આ પેલું અને બીજું મેળવીએ. શું મેળવવું છે મારે, sin c, આ ખૂણો c, sin c. બરોબર, c ખૂણા ધ્યાનમાં લેવાનો છે. sin c એટલે શું થાય, સામેની બાજુ, સામેની બાજુ કોણ થાય, વર્ગમૂળ 3k અને છેદમાં કર્ણ, એટલે શું થઈ ગયા, 2k. એટલે જવાબ આવ્યો વર્ગમૂળ 3/2. અને cos c, તો cos c એટલે શું થાય, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ કઈ છે, આ k ના છેદમાં 2k, એટલે કે 1/2. આપણે જે જોતું હતું એ ચારે વસ્તુ મેળવી લીધી. હવે જે સાબિત કરવાનું છે એની ઉપર આપણે મહેનત કરવાની રહેશે. બરોબર, જે સાબિત કરવાનું થાય એની ઉપર મહેનત કરવાની છે, બાકી બધી કમ્પ્લીટ. તો પેલું શું મેળવવાનું છે, sin a cos c વત્તા cos a sin c. રેડી, કિંમત મૂકી દો. sin a અહીંથી ગોતી લો, sin a એટલે શું છે, 1/2, અને cos c એટલે શું છે, એ પણ 1/2. આ વત્તા cos a કેટલા છે, તો કે વર્ગમૂળ 3/2. અને sin c એટલે શું છે, વર્ગમૂળ 3/2. રેડી, 1/2 એટલે શું થઈ જાય, 1/4. વત્તાના વત્તા વર્ગમૂળ 3 બે નો ગુણાકાર કરો એટલે શું થઈ જાય, 3. અને 2 ગુણાકાર કરો એટલે શું થઈ જાય, 4. આ બે કેવા છે, તો કે સમછેદી છે, એટલે લસા લ્યો એટલે 4, ને ઉપર 1 + 3 એટલે શું થયું, 4/4. એટલે જવાબ શું આવ્યો, 1 લ્યો. આ કિંમત મેળવવાની હતી, આપણે મેળવી લીધી. રેડી, હવે બીજું સેમ આવું જ છે, ઈ બીજું મેળવવાનું છે. શું છે ઈ, cos a
cos c માઇનસ sin a sin c. ચાલો અહીંથી કિંમતો ગોતી મૂકો. cos a કેટલી છે? વર્ગમૂળ 3/2 અને cos c 1/2. આ માઇનસ ના માઇનસ. sin a 1/2 અને sin c શું છે? વર્ગમૂળ 3/2. રેડી? ચાલો આનું સાદુરૂપ દઈએ આપણે. તો શું થાય? વર્ગમૂળ 3/4. આ માઇનસ ના માઇનસ વર્ગમૂળ 3/4 ઉડી ગયા. જવાબ શું આવ્યો? 0 લ્યો. તો આમ આપણે બેની કિંમત મેળવી લીધી અને અહીંયા આપણો આ દાખલો પૂરો થાય. રેડી? નેક્સ્ટ 10મો દાખલો. તો દાખલો 10મો છે. આપણે શું કે છે? ત્રિકોણ PQR માં Q છે એ કાટખૂણો છે. તો આપણે દોર લઈએ. PQR એમાં Q છે એ કાટખૂણો કીધો અને PR વત્તા QR બરાબર 2 નો સરવાળો આપણને આપ્યો છે 25 સેન્ટીમીટર અને PQ બરાબર 5. PQ આ 5 સેમી આપ્યું છે. તો sin P અને cos P અને tan P ની કિંમત શોધવાનું છે. એટલે P ખૂણો છે, ધ્યાનમાં રાખીને બધું આપણે કામ કરવાનું છે. ખૂણા તરીકે P આપ્યો છે. બરાબર? તમને ખબર છે કે PR વત્તા QR બરાબર શું આપ્યું છે? 25 આપ્યું. હવે માની લો કે એમાં હું આ જે QR છે એને હું લઈ લઉં 1 સેન્ટીમીટર ધારી લઉં. QR 1 સેન્ટીમીટર. તો PR કેટલો થઈ જાય? અને આ બાજુ લઈ જાઓ એટલે 25 - x. તો આ થઈ ગયું 25 - x સેમી. આમ થાય. સમજાણો? તો PR વત્તા x બરાબર 25. તો PR બરાબર શું થઈ ગયું? 25 - x. રેડી? હવે પાયથાગોરસનો પ્રમેય વાપરી લ્યો. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એટલે કોણ? તો કે PR વર્ગ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે PQ² વત્તા QR². મૂકી દો બધા એની કિંમત. PR એટલે કેટલા છે ભાઈ? તો કે 25 - x એનો વર્ગ. PQ એટલે કેટલા છે? તો કે આ 5 એનો વર્ગ અને QR એટલે શું છે? તો કે x વર્ગ. ચાલો આને પૂર્ણ વર્ગ રીતે છૂટો પાડો. પૂર્ણ વર્ગ રીતે આપણે તમે અવયવો શીખવાડેલા છે. તો 625 - 25 દુ 50x વત્તા x વર્ગ બરાબર 5 નો વર્ગ શું થાય? 25 વત્તા x વર્ગ. રેડી? તો બે બાજુથી આ x વર્ગ છે એ કેન્સલ થઈ ગયા. આ 50x ને આ બાજુ લઈ આવો એટલે પ્લસ થઈ જાય અને 25 ને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય. રેડી? એટલે શું વધ્યું? 600 બરાબર આ બાજુ આવ્યા એટલે શું થઈ ગયા? 50x. x ને હું કરતા તરીકે કરી નાખું. તો x બરાબર 600 ભાગ્યા 50. એક મીંડું ગયું. 60 ભાગ્યા 5 કરો એટલે x બરાબર શું જવાબ આવ્યો? 12 સેન્ટીમીટર. એટલે આ 12 સેન્ટીમીટર હોય. તો 25 - 12 કરો એટલે આ શું થઈ ગયું? 13 સેન્ટીમીટર. લ્યો. હવે દાખલામાં કઈ બાકી જ ન રહ્યું. ચાલો હવે શું ગોતવાનું છે? sin P. બરોબર? sin P. તો સામેની બાજુ કઈ છે? QR. અને કર્ણ કોણ છે? તો કે PR. QR એટલે કેટલા? તો કે 12 અને કર્ણ કેટલા? તો કે 13. મને શું અઘરું છે? પછી ગોતવાનું કીધું છે cos P. cos P એટલે શું થશે? પાસેની બાજુ એટલે કોણ? તો કે PQ અને કર્ણ એટલે કોણ? તો કે PR. એટલે શું થઈ ગયું? 5/13. અને છેલ્લે ગોતવાનું છે tan P. એટલે સામેની બાજુ કોણ છે? P ની સામેની બાજુ QR અને પાસેની બાજુ કોણ છે? તો કે PQ. એટલે 12/5. આ દાખલો પૂરો. સૂત્ર આવડતા હશે તો તમને આ બધું આવડે. એટલે સૂત્ર મેં જે પહેલે દિવસે ભણાવ્યા એ તમને પાકા હોવા જોઈએ બધી જાતના. બરોબર? એટલે એકમાંથી બીજામાં ત્રીજા એમ સૂત્ર બને છે. એટલે તમારે એક વ્યવસ્થિત બેહાડીએ મગજમાં એટલે કોઈ દી ભૂલ જ ન થાય. 2 ચેપ્ટર ઈઝી છે તો સૂત્રો પર આધારિત. રેડી? લાસ્ટ છે એ આપણે છે દાખલા નંબર 11. બરોબર? તો દાખલા નંબર 11 છે એ આપણને શું કે છે? ખરા ખોટા છે અને ખોટું હોય તો એનું કારણ આપણને રહે. તો પેલું છે tan A નું
મૂલ્ય હંમેશા હંમેશા 1 કરતા ઓછું હોય છે, આવું વાક્ય છે. તો આ વિધાન છે એ ખોટું છે, અસત્ય છે. આ વિધાન ખોટું છે, બરોબર. શું કામ? તો કે 10 નું મૂલ્ય છે 1 થી વધુ પણ હોઈ શકે ને 1 થી ઓછું પણ હોઈ શકે. એ તો કેની ઉપર આધાર રાખે કે 10 નું સૂત્ર જ તમને ખબર છે. આપણે આ સૂત્રમાં જઈએ કે 10p બરાબર શું છે, તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બરાબર. ઉપલા દાખલામાં જ, આ જ દાખલામાં જ વાત કરું તો આ દાખલા પ્રમાણે જાઓ તો સામેની બાજુ છે એ તો એમાં 12 આવી અને આમાં કેટલી છે તો કે 5 છે. તો 12 ભાગ્યા 5 કરો તો 1 કરતા મોટો જવાબ આવે. અને માની લ્યો કે સામેની બાજુ છે એ 12 ને બદલે 5 હોત અને પાસેની બાજુ છે એ 12 હોત તો 5 ના છેદમાં 12, તો જવાબ 1 કરતા નાનો આવી શકે. એટલે આપેલ વિધાન કેવું છે તો કે અસત્ય છે. એટલે 10 ની કિંમત 1 થી વધુ કે 1 થી ઓછી પણ હોઈ શકે. એટલે આ પેલું વિધાન છે. એવી રીતના આપણે કારણ સહિત જવાબ દેવા દઈએ. પણ એ તો તમને ક્યારે આવડે? આ ટૂંકમાં આવો તમને ઉદાહરણ હરકત રીતના સમજેલા હોય, પ્રેક્ટિસ કરેલા હોય તો. ચાલો બીજું વાક્ય આપણને ખરા ખોટામાં આપેલું છે. ઈ છે કે એક માપવાળા કોઈ પણ ખૂણા માટે sec a બરાબર 12/5 સત્ય છે. એ માપવાળા કોઈક ખૂણા માટે sec a બરાબર 12/5 સત્ય છે, બરાબર. તો આ વિધાન છે ને એ સત્ય છે, આ વાક્ય સાચું છે. કારણ કે આપણે તમને સમજાવ્યું હતું કે સાઈન ને કોસ ની કિંમત છે એ કેવી હોય? 1 કરતા નાની હોય. શું કામ? તો કે સાઈન ને કોસ છે એમાં કર્ણ છેદમાં આવે. ત્યારે sec a એટલે તમને ખબર છે શું છે? sec a બરાબર શું છે તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે કર્ણ મોટો જોઈએ પાસેની બાજુ નાની જોઈએ. એટલે જવાબ 1 કરતા હંમેશા કેવો આવવાનો? મોટો જ આવવાનો. તો આ જવાબ સાચો જ છે. તમે એ તરીકે તમે કોઈ પણ ખૂણો લ્યો, જવાબ આ સાચો જ છે, બરાબર. કારણ કે કોસ એનું મૂલ્ય 1 કરતા નાનું હોય તો મતલબ sec નું મૂલ્ય હંમેશા 1 કરતા કેવું હોય છે? મોટું હોય છે. એટલે આ એ તરીકે તમે ગમે ખૂણો લ્યો 12/5 ભાગાકાર કરો એટલે 1 કરતા મોટો જવાબ આવે. નેક્સ્ટ ત્રીજો, ખૂણા એના કોષાંતને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય. આમ કીધું આપણે, ખૂણા a ના કોષાંત કોષાંતને સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં cos a તરીકે લખાય છે. તો આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે કોષાંતને આપણે શું લખીએ છીએ? કોસેક લખીએ છીએ. અને કોસાઇન હોય તો કોસ લખીએ છીએ, બરાબર. તો કોસાઇન એને સંક્ષિપ્તમાં કોસ એ લખાય. કોષાંતને શું લખાય છે? કોસેક લખાય. એટલે આ વિધાન ખોટું છે. નેક્સ્ટ કે કોટ અને એ નો ગુણાકાર કોટ એ છે. તો આ વિધાન પણ અસત્ય છે, બરાબર. કોટ એ સાદો અર્થવાળું પદ છે, એમાં કઈ ગુણાકારનો અર્થ જ નથી, બરાબર. કોટનો કોઈ અર્થ જ નથી. એટલે આ બે ગુણાકાર શક્ય નથી. એટલે વિધાન અસત્ય છે. લાસ્ટ કે થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઇન થીટા બરાબર 4/3 શક્ય છે. તો આ વિધાન અસત્ય જ છે ભાઈ. શું કામ? તમને સૂત્ર આવડતા સાઇન થીટા બરાબર શું છે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો કર્ણની કિંમત હંમેશા સામેની પાસે 2 કરતા મોટી જ હોય. 4/3 કોઈ દી કર્ણમાં 3 હોય નહીં. એટલે આપેલ વિધાન કેવું છે તો કે અસત્ય છે. કારણ કે સાઈનની કિંમત હંમેશા 1 કરતા કેવી હોય? નાની જોઈએ. જ્યારે 4/3 કરો એટલે જવાબ 1 કરતા મોટો આવે. તો અહીંયા આપણું આ 8.1 છે એ પૂરું થયું. રેડી?